એક અહીંયાનો મેળો માણવો ને એક લાવો છે. 50 વર્ષથી મેળો કરું છું. આ વખતે જે મેળો માણવાની મજા આવી છે. રિક્ષા મૂકો, મોટી ઉંમરવાળા માટે રિક્ષાઓ હેરાન કરે છે. કલાક થઈ ગયો ઊભા છે બધા. કેમ છો? મજામાં? ક્યાંથી આવ્યા? ક્લાસમાંથી. ને આ વર્ષે ગુજરાત સરકારે આયોજન કર્યું છે, તો એના વિશે શું કહેશો? ટ્રાફિક નો એક પ્રશ્ન હતો ને, બહુ હલ થઈ ગયો. ગુજરાત સરકાર આ વખતે ખૂબ સારું કામ કર્યું છે. જિંદગીમાં નથી જોયો કોઈ. સૌરાષ્ટ્ર માટે મિની કુંભનો મેળો કહેવાય છે, જ્યાં ગામો ગામથી સાધુ ભાવ આવે છે. અને આ માહોલ ની અંદર જે મોજ મજા અને મસ્તીનો ત્યાં આનંદ મળે છે, અલૌકિક આનંદ છે. પબ્લિક વધી ગઈ છે પણ સુવિધામાં થોડુંક ઓલું છે. થોડા જે એજેડ પીપલ હોય કે જે લોકોને 4 કિલોમીટર ચાલીને આવવું પડે, તો એ લોકો માટે આઈ ગેસ મેનેજમેન્ટ હોવું જોઈએ. હે યા તો સોરઠ અમારી જગજુની, અને જોને બોલો ગરવો ઈ ગઢ ગિરનાર, અને જોને પણ એના હાવજ ડાઈ હેંજળ પીએ, આર રે ન્યાન નામણાય નર ને નાર. ભોલેનાથ પાસે જ્યારે સાચા હૃદયથી આવતા હોય તો તંત્ર દ્વારા, પોલીસ દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવેલા છે એનું પાલન કરીએ. સાથે સાથે આ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવાની અને સ્વચ્છતા જાળવવાની આપણા સૌની ફરજ છે. તો તમામ ભાવિક ભક્તોને જુનાગઢ પોલીસ વતી જય ભવનાથ, જય ગિરનારી. કેમ છો? બસ મજામાં. ક્યાંથી? જુનાગઢ. ઓકે, જુનાગઢ ના છો તો દર વર્ષે આવતા હશો ને મેળામાં? આજ વખતે અનોખી બધું લાઇટિંગ સોંગ બધું અલગ જ છે. એક અહીંયાનો મેળો માણવો ને એક લાવો છે. આપણા સૌરાષ્ટ્ર માટે મિની કુંભનો મેળો કહેવાય છે, જ્યાં ગામો ગામથી સાધુ બાવા આવે છે. અને જે મુરગી કુંડ છે ને, ત્યાં જે સાધુ બાબા જે છેલ્લે દિવસે શિવરાત્રીના દિવસે નાવા પડે છે, એમ કહેવાય છે કે એમાં મહાદેવ ખુદ આવે છે અને એ કુંડમાંથી અલગ થઈ જાય છે. અલગ થઈ જાય છે ને દેખાતા નથી. અને એક પવિત્ર અને ખૂબ સરસ આ જગ્યા છે, અને ખરેખર આ મેળો માણવા જેવો છે. આ વખતે ગુજરાત સરકારે આયોજન કર્યું છે. ખૂબ સરસ કર્યું છે. ખૂબ સરસ એકદમ. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. આજ વખતેનું લાઇટિંગ જ બહુ જ મસ્ત. બધા લાઇટ શો બધું બહુ સરસ. દર વખતે આવું નથી હોતું. આજ વખતે બહુ જ સરસ. એમાંય હર્ષભાઈ આવ્યા એટલે બહુ જ સરસ એનું આયોજન કર્યું. પણ પ્રોટેક્શન બહુ જોરદાર છે. જગ્યાએ જગ્યાએ પોલીસ પ્રોટેક્શન મૂકેલા છે, એટલે લેડીઝ અમારા જેવા બિનદાસ આ મેળો માણી શકે છે. 100%. હજી થોડાક દિવસની વાર છે મેળાની, અને જે લોકો નથી આવી શક્યા એ લોકોને તમે શું કહેશો? એને આવવા જેવું છે. મૂકોમાં અને આ મિની કુંભ મેળાને માણવા માટે ખાસ જૂનાગઢ આવો. ઠીક હે, સમજ ગયા. એટલું સરસ. જય ગિરનારી. કઈ ખરીદી કરી કે નહીં? શું કર્યું? તોરણ લીધા છે, પર્સ લીધા છે, ચપ્પલ લીધા છે, શિવલિંગ લીધા છે, ડ્રેસ માળા લીધા છે, ડ્રેસ લીધા બધું એકદમ વ્યાજબી ભાવે. માર્કેટ ને મોલ કરતા પણ અડધી કિંમતમાં અહીંયા મળી જાય છે, અને ખૂબ સરસ. કેમ છો? મજામાં ભાઈ. હા, ક્યાંથી આવો છો? હું અહીંયા જુનાગઢ થી જુનાગઢ થી આવું છું. 50 વર્ષથી મેળો કરું છું. આ વખતે જે મેળો માણવાની મજા આવી છે, એનું કારણ કે તંત્રની એટલી બધી સુપર વ્યવસ્થા છે, અને એટલા બધા બધી રીતે બહુ અનુકૂળતા છે. અને જે લોકો અહીંયા સુધી પહોંચ્યા નથી એને જરૂર આ મેળાનો લાવો લેવો જોઈએ. મેળો ફરી આવ્યા? આ મેળો ફરી આવ્યા. બહુ મજા કરી. દર વખતે કરતા બાળકો સાથે, પરિવાર સાથે બહુ એન્જોય કર્યું. એમ ખરેખર એમ આજે 50 વર્ષથી હું આ મેળો કરું છું. એમાં 50 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે. એમાંનો આજનો જે દિવસ છે મારો મોટો લાવો છે કે આજે સવારે અમે 10 વાગ્યાથી પહોંચી ગયા હતા. અત્યારે ઘરે જવાની ઈચ્છા નથી થતી, પણ એટલો બધો માહોલ બહુ સરસ બનાવ્યો. તંત્રનું કામ બહુ જોરદાર સારું છે. પોલીસ ખાતું દરેક ડિપાર્ટમેન્ટે ખરેખર એનો જાત ઘસીને ભોગ આપ્યો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આપણે. જય ગિરનારી. સરકારે આ વર્ષે મહાકુંભ નું નામ આપ્યું છે. મિની કુંભ મેળા જાહેર કરવામાં આવ્યા છે, અને ગુજરાત સરકાર આ વખતે ખૂબ સારું કામ કર્યું છે. જે અમારી યુવા પેઢી છે, યુવા પેઢીને ધર્મને સાથે જોડવાનું કામ કરી રહ્યું છે. અને જ્યારે આજે અમારા ભારત દેશના યુવા જ્યારે હર હર મહાદેવ બોલતા હોય, ત્યારે અમને એવું થાય કે અમારા ભારત હિન્દુ રાષ્ટ્ર બની ગયા છે. અને જ્યારે દત્ત ગિરનારની નગરીમાં અર્ધકુંભ અહીંયા યોજાતું હોય, અને એ અર્ધકુંભમાં બધા શિવમય બની જતા હોય. અમારા જુનાગઢની અંદર નરસૈયાની નગરી છે. જુનાગઢની અંદર દત્ત ભગવાનની આમ નગરી છે, અને ભગવાનને ગોતવું હોય તો એક વખત મહાશિવરાત્રી મેળામાં બધાને આવવું પડે.
જે માણસના જેવા ભાવ હોય એવા ભાવો ભવનાથ દાદા પૂરું કરે છે. બીજા દિવસના મેળામાં અમારે લાખોને તાદાદમાં ભાવિક ભક્તો આવ્યા છે અને સેંકડોને તાદાદમાં પૂરા ભારત દેશમાંથી સાધુ સંતો આવ્યા છે. ત્યારે શિવની રાત્રિ આવે છે, એવી મહાશિવરાત્રિ. તો મહાશિવરાત્રિ જીવ ને શિવનું મિલન છે મહાશિવરાત્રિ. તો આ મહાશિવરાત્રિમાં આપ સર્વે આવો અને શિવમય બની જાઓ. સારું છે. ક્યાંથી આવ્યા? આયા જુનાગઢ. रुको जरा सबर करो. જુનાગઢ ના છો? રિક્ષાઓ મૂકો, મોટી ઉંમર વાળા માટે રિક્ષાઓ હેરાન કરે છે. કલાક થઈ ગયો ઊભા છે બધા, કલાક થઈ ગયો ઊભા છે બધા. આ કલેક્ટર નો મેળો છે. ભાઈ સરકારને વિનંતી કરીએ કે રિક્ષાની વ્યવસ્થા કરે. કે વ્યવસ્થામાં બહુ ઓછી ખામી છે બહુ. ભાઈ તમે પહેલી વાર જ આવ્યા કે મને ત્રીજી વખત થઈ ગયો. ત્રીજી વખત? શું કઈ ખરીદી કરી કે નહીં? હા, ખરીદી કરી ને આપણે. અમારે અહીંના જ છીએ, અમે તો ગમે ત્યારે ખરીદી કરી લઈએ. તમે અહીંયા ના છો તો આ વર્ષે ગુજરાત સરકારે બધું આયોજન કર્યું છે. ઘણો ફેરફાર તો આ વર્ષે ઘણો ફેરફાર છે. શું શું? જેમ કે કોઈ ટ્રાફિક નો એક પ્રશ્ન હતો ને, બહુ હલ થઈ ગયો છે. એક નંબર હલ છે. કારણ કે આમાં ચાલી ના શકતા, એટલી ટ્રાફિક હોય. રિક્ષા, ટુ વ્હીલ બધું બંધ થઈ ગયું છે. કોઈ પણ વીઆઈપી એરિયા માણસ હોય કે કોઈ મોટો માણસ હોય કે પછી આપણે રાજકારણી માણસ, કોઈ પણ માણસ હોય, કોઈને એન્ટ્રી જ નહીં. બરોબર. અને ગમે તે માણસને એસટી બસે વયા જાય એટલે પ્રોપર અહીંયા ભવનાથ તળેટીની અંદર આવી જાય. બરોબર. શું શું એ ઓપરેશન છે ને અહીંયા બધા કહે છે કે આ સાધન સુવિધા છે ને કાંઈ નથી સુવિધા. શું સુવિધા નથી? અમે ચાલીને ગયા ને ચાલીને આવીએ છીએ. હા, તો સરકારને તમારી શું વિનંતી છે? તો આ બધું આવું તંત્રમાં ના હોય ને, સુવિધા તો રાખવી જોઈએ ને. છે ખરો પણ કાંઈ કેતા જ નથી. પેલા કે છે સુવિધા છે ને પછી કાંઈ કોઈ કેતું જ નથી કે બેસીને જાવ કે આ છે. તમે પહેલી વાર જ આવ્યા મેળામાં કે? 8 વર્ષ પહેલા આવ્યા હતા ને બીજી વખત. તો પેલામાં 8 વર્ષ પહેલા અને અત્યારે શું ફેરફાર દેખાય છે? ફેરફારમાં ઘણું છે. પબ્લિક વધી ગઈ છે પણ સુવિધામાં થોડુંક ઓલું છે. શું કે तुमसे ना हो पाएगा. ક્યાંથી આવ્યા? પ્લાસવાથી બાજુના ગામે. ઓકે. અને પહેલી વાર આવ્યા કે? ના, બીજી વખત. દર વર્ષે આવો? તો આ વર્ષે બીજો દિવસ છે. બીજો દિવસ છે. કાંઈ આવ્યા. ઓહ, પર ઘણો વાહનોને બંધ કર્યા, બહુ સારું કામ કર્યું. ચાલવાની મજા આવે, મેળો માણવાનો ચાલીને જ હોય. જે નથી આવ્યા એ લોકો જિંદગીમાં મોટા મોટી ભૂલ ને અફસોસ કર્યા જેવું છે. કેટલા દિવસ ત્યાં મેળામાં આવો છો? પહેલો દિવસ. પહેલો દિવસ છે. અને પહેલી વાર જ આવ્યા કે? ના, દર વર્ષે આવી. દર વર્ષે આવો? ક્યાંથી આવ્યા? જુનાગઢ થી. જુનાગઢ થી જ છો? તો દર વર્ષે આવતા હશો ને મેળામાં? તો આમ કેવો એક અનુભવ કેવો થાય? મજા આવે કે? બહુ જ મજા આવે. કઈ ખરીદી કરી કે? કરીને પપ્પાને ખર્ચો કરાવવાનો હોય હેલિકોપ્ટર નો? હા. તમારે ખર્ચો આવશે? હા, એ તો ફાઇનલ જ છે. મેળાનો ફાઇનલ ખર્ચો આવવાનો જ છે. છોકરાને લઈને આવ્યો એટલે લાઇટ ડેકોરેટિંગ નો ખર્ચો બહુ સારો છે. અને બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એ કે પબ્લિક હાલીને આવે ને હાલીને જાય. દર વખતે ટ્રાફિકની સમસ્યા ને આ વખતે સમસ્યા પ્રોબ્લેમ સોલ્વ. આ વખતે શું અલગ લાગ્યું? ઘણું સારું છે. ઘણું સારું છે. અને અલગ નજારો છે. આમ મજા જ આવ્યા રાખે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. ક્યાંથી છો તમે? જુનાગઢ. જુનાગઢ થી જ છો? અને દર વર્ષે આવો મેળા? દર વર્ષે. 7 વર્ષથી તો તેથી આવું. ઓ, 7 વર્ષના ત્યારથી. અત્યારે તમારી ઉંમર શું થાય? 57 વર્ષ. બોલો, 50 વર્ષથી આવો? જોરની ડબરી ઉઠી, જોરની ડબરી એ ત્યારથી આવું. ઓ, અરે બાબો. આવો મેળો મેં મારી જિંદગીમાં નથી જોયો કોઈ. અને આપણે એવી અપેક્ષા છે દર વર્ષે આનાથી સારું થવું જોઈએ. અહીંયા જ રોકાઈ જાવ એમ કહું. ઉતારા છે, ખાવાનું છે, પીવાનું છે, બધું છે. મહાદેવનો આશીર્વાદ. અહીંયા જ રોકાઈ જાવ. કેમ છો? બસ મજા મજા. ક્યાંથી આવ્યા? અત્યારે તો સુરત થી આવું છું હાલ. પણ સુરત થી? હા, સુરત થી આવું છું. મેળામાં માહોલ એવો છે ને કે તમે એકવાર જરૂર ને જરૂર આવો ને તો તમારું દિલ ખુશ થઈ જાય. હા. અને તમે કહેતા તમે સિંગર છો? હા, હું સિંગર છું. રજૂ કરો કઈક. ઓકે. હે યા તો સોરઠ અમારી જગજુની, અને જોને બોલો ગરવો ઈ ગઢ ગિરનાર, અને જોને પણ એના હાવજ ડાઈ હેંજળ પીએ, આર રે ન્યાર નામણાય નર ને નાર.
આવી સાહેબ આપણી સોરઠની ધરા છે એટલે એકવાર તમે જરૂર ને જરૂર આ આપણા મિની કુંભ મેળામાં આવજો અને બહુ મજા આવશે. કેમ છો સર? જય ગિરનારી, જય ભવનાથ. જુનાગઢ પોલીસ બહુ સારું વર્ક કરી રહી છે અને પબ્લિક ને તમે શું કહેશો કે જે અમે લોકો તમને હેલ્પફુલ થઈ શકીએ એના માટે? લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો ભવનાથ મહાદેવના મહાશિવરાત્રિના મેળામાં દર્શનાર્થે આવતા હોય એવા સમયે આ વર્ષે છે વાહન વ્યવહાર અને વીવીઆઈપી કલ્ચર દૂર થાય તે માટે છેલ્લા એકાદ મહિનાથી સમગ્ર વહીવટીતંત્ર અને જુનાગઢ જિલ્લા પોલીસ કાર્યરત હતું. લોકોનો પણ સહકાર મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ક્યાંક એ પણ સામે આવી રહ્યું છે કે અન્નક્ષેત્રના નામે અને આશ્રમના નામે જે પોલીસ દ્વારા પાસ આપવામાં આવેલા છે તેમાં બેસવાનો અને તેનો દુરુપયોગ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એટલે મારી એ તમામ શ્રદ્ધાળુઓને પણ નમ્ર વિનંતી છે કે મહાદેવ સાદગી પ્રિય છે. ભોલેનાથ પાસે જ્યારે સાચા હૃદયથી આવતા હોય તો તંત્ર દ્વારા પોલીસ દ્વારા જે નિયમો નક્કી કરવામાં આવેલા છે એનું પાલન કરીએ. સાથે સાથે આ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવાની અને સ્વચ્છતા જાળવવાની આપણા સૌની ફરજ છે. ગિરનારના વાઇબ્રેશન અલગ છે, દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા હોય છે. તો તમામ ભાવિક ભક્તોને જુનાગઢ પોલીસ વતી જય ભવનાથ, જય ગિરનારી.